રાજ્ય પાસે પૂરતા ડીઝલ પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ અને બફર સ્ટોક પણ ઉપલબ્ધ. વાહન ચાલકોએ પેટ્રોલ પંપ ઉપર લાઇનમાં જોડાવાની જરૂર નથી. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મુખ્ય સચિવે પણ આપ્યો મોટો ખુલાસો. અંબાજીમાં પેટ્રોલ ડીઝલની અછત મામલે મોટી અફવાના શિકાર બનતા વાહન ચાલકો. અંબાજીના પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાગી લાંબી લાઈનો. યાત્રિકો પણ અંબાજીથી પેટ્રોલ ડીઝલ ભરાવવા કતારમાં જોડાયા. કાલથી પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવી મોટી અફવા. લોકો અફવાના શિકાર બની પેટ્રોલ ડીઝલ ભરાવવા લાઇનમાં જોડાયા. પેટ્રોલ પંપ સંચાલકે કર્યો ખુલાસો. હાલમાં ડીઝલ પેટ્રોલનો પૂરતો જથ્થો. જ્યાં સુધી જથ્થો હશે ત્યાં સુધી ઈંધણ પૂરું પડાશે. હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો હોવાનો કરો ખુલાસો. અને અહીંયા પેટ્રોલ પંપ પર મારે પેટ્રોલ ભરાવવું હતું. અહીં આવીને મેં જોયું તો એકદમ ભીડ ભરી લાગેલી છે. તપાસ કરતા ખબર પડી કે પેટ્રોલનો કઈ પ્રોબ્લેમ છે. હવે અહીં તો પેટ્રોલ તો આની પાસે ફૂલ ભરેલું છે. પેટ્રોલ પણ છે અને ડીઝલ પણ છે, પણ બધું છે. પણ છતાં લોકોને કેમ હાવ પેદા થઈ ગયો છે ખબર નથી પડતી. અમે એટલા માટે ભરાયું કે આગળ જઈને કદાચ અમને બી કોઈ બી પેટ્રોલ મળે ના મળે એટલે પછી પેનિકમાં બધા ભરાય છે. એટલે મેં બોલા અમે બી ભરાઈ દઈએ. સરકારનો તો અમને 110% વિશ્વાસ છે. જેમ બાટોલો ના થયું, બાટોલોમાં એ જ વાત હતી કે ગેસની બાટલો નહીં મળે. આજે ઢગલો ગેસની બાટલો મળે છે. એવી રીતે પેટ્રોલ બી મળે છે, ડીઝલ બી મળે છે. ભાઈ પરિસ્થિતિ ખબર નથી, પણ જ્યાં સુધી મારી પાસે પુરવઠો છે ત્યાં સુધી હું પબ્લિકને પુરવઠો પૂરો પાડીશ. અને રિલાયન્સમાં પેટ્રોલ નથી, અને જ્યાં સુધી મારી પાસે પેટ્રોલનો પુરવઠો થોડો ઓછો છે, ડીઝલનો પુરવઠો થોડો છે, પણ જ્યાં પેટ્રોલ મારી પાસે જથ્થો છે ત્યાં સુધી પબ્લિક સંતોષકારક જવાબ આપીશ. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.